જામનગર જિલ્લામાં ચોમાસા સુધી પાણીની તંગી નહીં રહે તેવું આયોજન કર્યું હોવાનો પાણી પુરવઠા વિભાગનો દાવો છે। હાલમાં જામનગર જિલ્લાના 217 ગામોને નર્મદા આધારિત પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત 54 ગામોમાં સ્થાનિક ડેમ આધારિત યોજનાઓ કાર્યરત છે। 155 ગામો પોતાના સ્થાનિક જળ સ્ત્રોતો દ્વારા પાણીની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે। તંત્રના જણાવ્યા પ્રમાણે તમામ વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને હાલ કોઈ મોટા ગામમાં ગંભીર પાણી સમસ્યા નોંધાઈ નથી। સસોઈ ડેમ, ફુલઝર ડેમ અને આજી 3 અને રણજીત સાગર જળાશય પાણીના મહત્વના સ્ત્રોત છે। હાલ જામનગરમાં 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ જો વરસાદ ખેંચાશે તો પાણીની તંગી પડી શકે છે। આ અંગે સિંચાઈ વિભાગે કહ્યું કે જો પાણીની તંગી પડશે તો સૌની યોજનાથી નર્મદાનું પાણી ડેમમાં છોડાશે। આ પાણી તમામના ડેટા પ્રમાણે 31 જુલાઈ સુધી ચાલે એમ છે। ત્યાં સુધી શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ પડે તેમ નથી। ત્યાર પછી જો વરસાદ ખેંચાય તો સૌની યોજનાથી ડેમ ભરવાની કાર્યવાહી ચાલુ છે, તેમજ નર્મદાની પાઇપલાઇનમાં પાણી વધારો મેળવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે। જો વરસાદ ખેંચાય તો એ પ્લાનિંગ પ્રમાણે આગળ વધશું।